રાજ્યમાં ચૂંટણીની તારીખો જાહેર થતાં જ બીજેપી અને કોંગ્રેસે આક્રમક શૈલીમાં વાક પ્રહારો શરૂ કરી દીધા છે. કોંગ્રેસ પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે હિમાચલ સાથે ગુજરાતની ચૂંટણીની જાહેરાત ન થવા અંગે ભાજપ પર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે બીજેપી પર આકરા પ્રહારો કરી બીજેપીને અહંકારી રાવણ સાથે સરખાવી હતી. સાથે જ સરકાર અને બીજેપીની માનસિકતા પર કડક નિંદા કરી હતી. જ્યારે બીજેપીના 150+ સીટોના ટાર્ગેટ મુદ્દે પણ તેને કિલ્લા ગણાવ્યા હતા. તો બીજી તરફ મનીષ દોશીએ પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. મજા છે, પરંતુ ભાજપને તો જાણે કોઈ આજીવન પોતાની સત્તા ટકાવવી હોય એમ. 2002 થી આચારસંહિતા હંમેશા સાથે જાહેર થતી હતી. આ વખતે હિમાચલ માટે આચારસંહિતા લાગુ પડી ગઈ અને ગુજરાત માટે રોકી રાખીને વારંવાર રોજે રોજ જાહેરાતો કરી. એમને થયું કે આનાથી મતો મળી જશે. લોકતંત્રના પર્વમાં કોંગ્રેસ પક્ષ સત્યની લડાઈ લડશે. ગુજરાતના નાગરિકોને ન્યાય મળે તેની લડત લડી રહી છે. જે રીતે ગુજરાતમાં પરિસ્થિતિ થઈ છે, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનથી પ્રજા ત્રસ્ત છે. ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગુજરાતના યુવાનો રોજગારી માટે પરેશાની ભોગવી રહ્યા છે.